વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 1 માં વ્યાકરણના પાર્ટ 1 માં આપણે સંધિ કોને કહેવાય, સંધિના પ્રકારો, સ્વર સંધિ અને વ્યંજન સંધિ શીખ્યા. એમાં પણ સ્વર સંધિ વિશે આપણે જાણ્યું, એના નિયમોની આપણે ચર્ચા કરી. હવે આપણે આ પાઠમાં શીખીશું વ્યંજન સંધિ. વ્યંજન સંધિ કોને કહેવાય? તો વ્યંજન પછી વ્યંજન કે સ્વર આવે અને પછી જે જોડાય તેને વ્યંજન સંધિ કહેવાય. એટલે વ્યંજન પછી વ્યંજન હોય કાં તો પછી સ્વર હોય, તો એને પછી જોડાઈને જે સંધિ બને એને વ્યંજન સંધિ કહેવાય. અહીં એક ઉદાહરણ આપ્યું છે, તદ પ્લસ લીનમાં દ અને લ બંને વ્યંજનો છે, તો એ વ્યંજન સંધિ બની. હવે નિયમ એનો એ લાગે છે કે બંને વ્યંજનો જોડાતા એ તદલીન થાય છે. હવે તમે કહેશો કે ટીચર તદ પ્લસ લીન છે, તો તદલીન થવાની જગ્યાએ તલ્લીન કેમ જવાબ આવે? તો એક નિયમ એ છે કે ત વર્ગમાં 10 એમાં આવે દંત્ય વ્યંજનો ત વર્ગનો છે, બરોબર? તો જ્યારે ત વર્ગના વ્યંજનો સાથે પછી એ ત હોય, થ હોય, દ, ધ, ન કોઈ પણ હોઈ શકે, તો એ ત વર્ગ દંત્ય વ્યંજનના વ્યંજન સાથે જ્યારે લ વ્યંજન જોડાય અને પછી જે વ્યંજન જે સંધિ બને તો ત્યારે લ થઈ જાય, એટલે તદની જગ્યાએ તલ્લીન થાય. ખબર પડી ગઈ? હવે એને વધારે સરળતાથી સમજવા માટે આપણે નીચેનો કોષ્ટક જોઈએ કે વ્યંજન સંધિ સમજવા માટેનું કોષ્ટક. બધાએ કોષ્ટક ડ્રો કરવાનું છે, બરાબર? વર્ગ છે ક, ચ, ટ, થ, ત અને પ. એ વર્ગ છે એ શેના આધારે છે? કંઠ્ય વર્ગ. આપણે વાત થઈ ગઈ ને આગળ, મેં તમને ત્યારે જ કીધું હતું કે આ દરેક વર્ગ તમે યાદ કરજો. કંઠ્ય વર્ગ, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય, બરોબર? એ વર્ગ છે. આ જે વ્યંજનો છે એ બધા જ વ્યંજનો એ સ્પર્શ વ્યંજનો છે. તમે જોજો આમાં ઘોષ ને અઘોષ નથી, બધા જ સ્પર્શ વ્યંજનો છે. તો આ સ્પર્શ વ્યંજનો કયા છે? ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, જ, ટ, ઠ, ડ, ઢ, ત, થ, દ, ધ, પ, ફ, બ, ભ. અનુનાસિક કયા છે? અંગ, અય, અણ, ન અને મ. સહેલાઈથી ક્યારે કેવી રીતે યાદ રહેશે? ક, ખ, ગ, ઘ, અંગ, અંગ, ચ, છ, જ, જ, અય, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ. આ રીતે તમે યાદ રાખશો તો તમે સહેલાઈથી એને યાદ કરી શકશો. એટલે કે આ જે વ્યંજનો છે એ બધા જ વ્યંજનો સ્પર્શ વ્યંજનો છે. વર્ગ છે એ વર્ગ આપણે જેમ આગળ શીખી ગયા ચેપ્ટર નંબર 2માં, અને આ વખતે એક્ઝામમાં પણ મેં તમને રિવિઝનમાં એ કોષ્ટક લખાવ્યું હતું, બરાબર? મેં તમને મોકલ્યું હતું. તો એ જ પ્રમાણે એના આધારે વર્ગના પ્રકાર પડ્યા છે કે કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. હવે એના આધારે જ આ વ્યંજન સંધિઓના નિયમો લાગુ પડે છે, બરોબર? હવે ઘોષ ને અઘોષ મેં કીધું હતું ને, એ તમને આ બધામાં સપોઝ ક અને ખ છે એ અઘોષ આવે, ગ અને ઘ છે એ ઘોષ આવે. એ જ રીતે ચ અને છ છે અઘોષ આવે, જ અને જ ઘોષ આવે. ટ, ઠ અઘોષ, ડ, ઢ ઘોષ. એ જ રીતે તમે દરેકમાં ભ સુધી બનાવી શકો, બરોબર? તો સેમ એ રીતે એટલે અમુક અઘોષ છે, અમુક ઘોષ છે. હવે આપણે આગળ શીખીએ તો પહેલો નિયમ જોઈએ ઉદાહરણનો. હું જેમ 3 આપ્યા છે, હું તમને 1 કે 2 શીખવાડીશ. તમારે એના આધારે જાતે જ ઘરે મુહાવરો કરી જાતે કઈ રીતે થયું એ તમારે શીખવાનું છે. જેમ કે પહેલું હું તમને શીખવાડું છું જગત પ્લસ ઈશ. પહેલાં આપણે નિયમમાં છીએ કે અનુનાસિક સિવાયના, અનુનાસિક કયા છે? અંગ, અય, અણ, ન, મ. આ અનુનાસિક સિવાયના વ્યંજન પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો વ્યંજનની જગ્યાએ તેના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય. જગત પ્લસ ઈશ અને જગત પ્લસ ઈશ ગમે તે એક કો, બંને એક જ છે. શા માટે? ત છે અનુનાસિક સિવાયનો વ્યંજન છે, એના પછી છે સ્વર. અહીં ઘોષ વ્યંજન નથી, એના પછી સ્વર છે. આપણે એક સ્વર વાળું જોઈએ, એક ઘોષ વ્યંજન વાળું જોઈએ. એના પછી સ્વર કયો છે? ત અને દ. હવે જગત અને જગત બે સેમ છે, બંનેમાં ત અને દ વ્યંજન છે. ઈ છે પાછળ પ્લસ ઈશ છે એટલે એ
સ્વર આવ્યું. હવે તો નિયમ શું લાગે? તેના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય. ત અને દ છે કયા વર્ગનો છે? તો આ ત અને દ છે એ ત વર્ગનો છે. તમે કહેશો ત વર્ગ. હવે એના વર્ગનો ત્રીજો વર્ણ મુકાય. ત્રીજો વર્ણ કયો થાય? 1, 2 ને 3 દ. બંદેવમાં નિયમ સેમ લાગુ પડે છે. એક જ વર્ણના વર્ગનો છે બંદેવ, બરોબર. ત વર્ણનો છે એ ત છે એ દંતવ્યનું છે, તો એના વર્ણનો જ છે. હવે એનો દ એ ત્રીજા વર્ગનો વ્યંજન છે, એટલે જગતદીશની જગ્યાએ જગદીશ થાય. જગદ પ્લસ ઈશ છે એ દના લીધે દીશ થતું નથી, આ નિયમના લીધે દીશ થાય છે. અહીં જગત પ્લસ અથવા જગત પ્લસ ઈશ હોત તો પણ એ જગદીશ જ થાત. જગદ પ્લસ ઈશ હોત તો પણ એ જગદીશ થાત, પણ જગન હોત તો ના થાત, કારણ કે અનુનાસિક થઈ જાત. અને અનુનાસિક સિવાયના વ્યંજનની જ અહીં વાત કરી છે. એટલે ત, થ, દ, ધ. જગ પછી ત, થ, દ, ધ માંથી કોઈ આ 4 વર્ણમાંથી કોઈ પણ વર્ણ હોય અને પ્લસ ઈશ હોય તો જગદીશ જ જવાબ આવે. આ સ્વરની વાળી વાત થઈ. હવે આપણે એક વ્યંજન ઘોષ વ્યંજન વાળું જોઈ લઈએ. તો ય છે એ ઘોષ વ્યંજન છે. હવે ષટ પ્લસ યંત્ર. તો ટ છે એ કયા વર્ણનો છે? તો ટ વર્ણનો છે, બરોબર. ટ છે એ કયા વર્ણમાં આવે છે? તો ટ વર્ણમાં આવે છે. હવે એનો આ વર્ણનો ત્રીજો, પહેલો, બીજો અને ત્રીજો ડ આવે, એટલે ષટ પ્લસ યંત્ર છે એનું ષડયંત્ર થઈ જાય. ખબર પડી ગઈ? એવી રીતે તમારે દિક પ્લસ અંતનું જાતે જ કરવાનું રહેશે. તો દિક પ્લસ અંત કાં તો દિગ પ્લસ અંત, જવાબ આવશે દિગંત. હવે આપણે બીજો નિયમ જોઈએ. બધા જ ધ્યાન રાખજો અને ફરી કહું છું એમ કોષ્ટક મોઢે રાખજો. અનુનાસિક સિવાયના કોઈ પણ અઘોષ વ્યંજન આવે, બરોબર, અને ત્યારે આગલા વ્યંજનને બદલે તેના જ વર્ણનો પહેલો વ્યંજન મુકાય. અનુનાસિક સિવાયના કોઈ પણ અઘોષ વ્યંજન આવે. દ છે એ આપણે જોયું ને અઘોષ વ્યંજન, કારણ કે એક દ આવશે, એ દ માં આવશે, એક દ આમ ઘોષ વ્યંજનમાં આવે, દ આવશે ઘોષ વ્યંજનમાં. પણ અનુનાસિક સિવાયમાં ક છે એ અઘોષ વ્યંજનમાં આવશે. એટલે અનુનાસિક સિવાયના કોઈ પણ અઘોષ વ્યંજન આવે, ક છે અનુવ્યંજન, એની જોડે દ જોડે શું જોઈન્ટ થાય છે? ક, અને એ ક છે એ અઘોષ છે. તો એ વખતે આગલા વ્યંજનને બદલે તેના જ વર્ણનો પહેલો વ્યંજન મુકાય. તો દ છે એ ક્યાંનો છે? આનો, તનો. તો વર્ણનો પહેલો વ્યંજન ત, એટલે આપણે આપદકાલની જગ્યાએ આપતકાલ લખીએ છીએ. અનુનાસિક સિવાયના કોઈ પણ વ્યંજન સાથે અઘોષ વ્યંજન આવે ત્યારે આગલા વ્યંજનને બદલે તેની સાથે તેના જ વર્ણનો પહેલો વ્યંજન મૂકવામાં આવે છે. હવે તમે અહીં જોશો શરદ પ્લસ પ્રકોપ, બરોબર. શરદ પ્લસ પ્રકોપ કાં તો શરત પ્લસ પ્રકોપ. પ છે એ શેમાં આવશે? અઘોષ વ્યંજન, બરોબર. ત છે એ આવશે એ પણ અઘોષ વ્યંજનમાં જ આવે છે, બરોબર. તો અહીં દ અને દ છે એ ઘોષ વ્યંજન છે અને ત છે એ અઘોષ વ્યંજન છે, પણ પ છે એ અઘોષ વ્યંજન છે. તો સત પ્લસ પ્રકોપ, તો તની જગ્યાએ ત જ આવ્યો. પણ એ કઈ રીતે આવ્યો? કારણ કે ત વર્ગનો પહેલો વર્ણ છે એટલે. તો એ પણ શું થશે? સત પ્રકોપ, બરોબર. હવે આગળ ત્રીજો, સત પ્લસ જન. ત વર્ગના વ્યંજન પછી ચ વર્ગનો વ્યંજન, ત વર્ગના વ્યંજન પછી ચ વર્ગનો વ્યંજન આવે, અથવા તો ત વર્ગના વ્યંજનને બદલે તેને મળતો ચ વર્ગનો વ્યંજન આવે,
ત્યારે તેના જ વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય. સૌથી સરળ આની જગ્યાએ આ નિયમને સૌથી સરળતાથી સમજવું હોય તો ત વર્ગના વ્યંજન પછી જો ચ વર્ગનો વ્યંજન આવે તો તેના વર્ગનો ત્રીજો વ્યંજન પાછો મૂકવાનો. સત ત વર્ગનો વ્યંજન છે જન. હવે જ છે એ ચનો આવે છે, જુઓ જ છે એ ચનો આવે છે, તો સત પ્લસ જન છે તો આપણે શું કરવાનું, તની જગ્યાએ ચ વર્ણનો ત્રીજો અક્ષર જ આવે છે એટલે ફરી જ મૂકી દેવાનો, એટલે એ સજ્જન બને છે. બરોબર, ખબર પડે છે? સદ પ્લસ જન, તો ત વર્ગનો વ્યંજન પણ દ છે, જ પણ, તો એ દ છે એ ત અને દ છે એ શેના વર્ણનો વ્યંજન છે, ત વર્ગનો. એના પછી જન આવે છે એ ચ વર્ણનો છે, તો ત્યાં આપણે શું કરવાનું, એના જ વર્ણનો ત્રીજો વ્યંજન મૂકી દેવાનો. આ સરળ નિયમ છે. આ શ વાળો તમને કદાચ ફાવે નહીં, પણ એનાથી સહેલોમાં સહેલો છે. ત વર્ગના વ્યંજન પછી જો ચ વર્ગનો વ્યંજન આવે તો તેના વર્ગનો ત્રીજો વ્યંજન મૂકી દેવાનો. ખબર પડી ગઈ? જેમ કે ઉજ્જવલ, એ જ રીતે દ છે એ ત વર્ગ, જ ઉજ્જવલ. સરળ? ઓકે. હવે ચોથું, જ્યાં અમુક નિયમો આમાં ગોળ ગોળ કરીને લખેલા છે ત્યાં હું તમને થોડા ચેન્જ કરાવું છું અને સમજાવું છું. બરોબર, જે સરળતાથી તમને યાદ રહી જશે. ચોથું, નિસ પ્લસ ચિંત, નિશ્ચિંત. શ પછી ચ કે છ આવે તો શનો શ થઈ જાય. સ પછી ચ કે છ આવે તો શનો શ થાય. એકદમ સરળ છે. નિશ્ચિંત તો નિશ્ચિંત, નિસ પ્લસ છંદ, નિશ્છંદ, પણ કયો થઈ જાય છે, શ થઈ જાય છે. બરોબર. પાંચમું, શ પછી એટલે કે નેક્સ્ટ છે એ સ પછી ઈ કે ઉ આવે, સ પછી ઈ કે ઉ આવે અને સની પછી ક ખ પ કે ફ આવે તો શનો શ થાય. શ પછી ચ છ આવે તો સ થાય, મીંડાવાળો સ. સ પછી ઈ કે ઉ આવે અથવા તો ક ખ પ ને ફ આવે તો એ શનો ષટકોણનો શ થાય. નિષ્કામ, ક આવ્યો તો નિષ્કામ. દુષ્પ્રાપ્ય, દુષ્પ્રાપ્ય, તો પ આવ્યો. નિષ્ફળ, તો શનો ફ આવ્યો તો નિષ્ફળ. સરળ છે આ નિયમ પણ. ઉપરનો ઈ કે ઉ આવે એ યાદ ના રહે તો ક ખ પ ફ આવે તો ષટકોણનો શ, અને ઉપરના નિયમમાં ચ અને છ આવે તો મીંડાવાળો શ. છઠ્ઠો નિયમ, સની પૂર્વે એટલે સની પહેલા અ અને પછી જો ઘોષ વ્યંજન આવે તો સનો ઉ થાય અને એ પહેલાના અ સાથે જોડાઈ ઉનો ઓ થાય. પહેલા તો શું થાય, સનો ઉ થઈ જાય. ઉનસ પ્લસ હરી, તો સનો શું થઈ ગયો, ઉ. તો ઉ થયો અને પછી પાછો ઉ જોડે અ જોડાયો એટલે ઓ થઈ ગયો. ઇન વ્યંજન આપણું આપણે સ્વર સંધિ થઈ પછી. બરોબર. પહેલા તો સ જોડે અ આવ્યો. આગળ આપણે જોયું કે વ્યંજન જોડે જ્યારે સ્વર જોડાય તો પણ એ વ્યંજન સંધિ જ કહેવાય, પણ સ્વર જોડે સ્વર જોડાય તો પછી એ સ્વર સંધિ થઈ જાય. તો પહેલા ઉ જોડે સ જોડે અ આવ્યો તો ઉ થયું, અને ઉ જોડે અ આવ્યો તો આપણે નિયમ પ્રમાણે ઓ થઈ ગયું તો મનોહર. મનસ પ્લસ રથ, સ જોડે અ આવ્યો, રથ અથ અ આવ્યો તો એ મન ઉ થઈ ગયો, ઉ જોડે અ આવ્યો તો મનોરથ થઈ ગયું. સાતમો નિયમ, ઉદ પ્લસ શ્વાસ. અનુનાસિક સિવાયના સ્પર્શ વ્યંજન એટલે આપણા બધા જ વ્યંજનો જે અહીં છે એ બધા સ્પર્શ વ્યંજનો છે. પછી દરેક સ્પર્શ વ્યંજન પછી શ આવે, મીંડાવાળો શ આવે તો સનો છ થઈ જાય.
તો સિદ્ધ શક્તિ, સિદ્ધ શક્તિ. ઓકે, 6 થઈ જાય. પ્રશ્વાસ ઉચ્છ્વાસ, પછી ગમે ત્યાં 6 આવે તો શ્વાસનો 6 થઈ જ જાય. ખબર પડી ગઈ? હવે 8મો નિયમ, શની શરૂ થતા, સથી શરૂ થતા શબ્દ પહેલા, એટલે કે સમ, શિક્ત, સમા, એટલે સથી શરૂ થતા જોડાયેલા શબ્દને અંતે જે આગળ આપણે જેની જોડે જોડવાનું છે એની જોડે અ કે આ સિવાયનો કોઈ પણ સ્વર હોય, વી છે, ઈની માત્રા આવી, ઈ થયું પહેલા, અભીમાં પણ ઈ થયો અને સોમાં ઉ થયો, એટલે આ સિવાયના વ્યંજનો સ્વર છે તો સનો શ થઈ જાય. તો વિષમ, અભિષિક્ત અને સુષ્મા, તો સનો શું થઈ ગયો? ષટકોણનો શ. 8 એ 8 નિયમો તમે ધ્યાન રાખજો. ખૂબ જ આમ સરળ છે. જો તમને આ કોષ્ટક આવડશે તો તમે સહેલાઈથી એવી સંધિઓ જોડી શકશો. બરોબર? તો ફરી આપણે હોમવર્કમાં ભાષા સજ્જતા લખીએ તો કેવી રીતે લખવાનું એ જણાવી દઉં. આ જ પ્રમાણે આખું ઉતારવાનું રહેશે આ વખતે, કારણ કે આ સરસ રીતે સમજાયું છે. સંધિની વ્યાખ્યા, પછી એના પ્રકારો, સ્વર સંધિ, એના નિયમો, ત્યારબાદ વ્યંજન સંધિ અને એના નિયમો. બરોબર? અને આ પ્રમાણે બધા જ નિયમો તમારે ફરી એકવાર વાંચવાના છે. કોષ્ટક જોડે રાખો અને એને યાદ કરો. બરોબર? ઓકે, હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં અભ્યાસ સ્વાધ્યાયની ચર્ચા કરીએ.